આ રથની શું વિશેષતા છે? કેટલા વર્ષ જૂનો છે રથ? આને હકીકત તો આપણી ભાષામાં વેલડું કહેવામાં આવે. અગાઉના સુપ્રસંગોમાં વેલડાનો ઉપયોગ થતો. તો આ 100 વર્ષ જૂનું આ એકદમ શીશમના લાકડાનું નકશીદાર બનાવેલું કચ્છી ભાતમાં આ વેલડું છે. આપ જોઈ રહ્યા છો. આજે આ બાંધણીના કારીગરો પણ નથી રહ્યા અને નિત્ય પરંપરાથી જે કાંઈ પણ ભગવાનનું કંસાર સામગ્રી અને પૂજન સાહિત્ય એ બધું આ વેલડામાં જ બળદગાડા દ્વારા જૂની પરંપરાઓની સાથે જોડી અને ભગવાનના મેળાના ગ્રાઉન્ડમાં થઈ અને વેલડું અહીં પધારે છે મધુવનમાં અને એ બધી સામગ્રીઓનો ભગવાનના વિવાહ ઉત્સવમાં એનો ઉપયોગ થાય છે. એવું આ પૌરાણિક કલાત્મક વેલડું છે. પછી નિજ મંદિરથી અહીંથી યુગલ સ્વરૂપે આમાં આ બેલડામાં જાય છે કે એ પછી પાલખીમાં જશે. હવે તો રથમાં પછી પાલખી સ્વરૂપે, કારણ કે પછી લોકોને એટલો બધો ઉત્સાહ છે કે હવે રથમાં જ બિરાજો, અમે ખંભે લેશું. અને સૌરાષ્ટ્રના 3 મેળા મુખ્ય, એમાં પહેલો મેળો તરણેતરનો, બીજો માધવપુરનો અને ત્રીજો ભવનાથનો. એ ત્રણેયના અર્થ છે સમજજો. તરણેતરનો મેળો યુવાનોનો જેની સગાઈ નથી થઈ એનો મેળો છે. ત્યાં પણ ભરવાડોની નાતો મળે, એની સગાઈ થાય અને કોઈ શનિ કે ગ્રહ નડતા હોય ને તો ઋષિ પંચમીના દિવસે ત્રિનેત્રેશ્વર કુંડમાં સ્નાન કરવાથી એના ગ્રહ દોષ નાબૂદ થાય અને ત્યાંના શકપણ થાય. પછી બેયને સાથે ફરવાનો મેળો યુગલ સ્વરૂપ માધવપુર, કારણ કે કૃષ્ણ અને રુક્ષ્મણ યુગલ સ્વરૂપે નીકળે જ ને અહીંયા. તો આ બેયને સજોડે ફરવાનો મેળો છે. અને 60 વર્ષ થાય અને ઘરમાં નડતા થાવ પછી ભવનાથનો મેળો ગિરનારમાં રોકાઈ જવાનો. જય માધવરાય. જય માધવરાય. આજે આપણે છીએ માધવપુરમાં અને માધવપુરમાં અત્યારે અહીંયા મધુબનમાં છીએ. રૂકમણીના જે મંદિર છે ત્યાં અત્યારે જાન આવી રહી છે, પણ કાલે પરત ફરશે ત્યારે એ રથ જે હકાલે છે તે અત્યારે આપને મળી ગયા છે. આ શું નામ છે તમારું? કાનાભાઈ. કેટલા વર્ષથી આ રથમાં અત્યારે? 40 વર્ષથી તેઓ આ રથ અંકારીને ત્યાં નિજ મંદિર સુધી લઈ જાય છે. શું નામ છે તમારું? વાસાભાઈ. હા, કેટલા લોકો તમે છો મિત્રો બધા? કેટલા વર્ષથી આ રથ 40 વર્ષથી તો આવી જશે. 40 વર્ષથી તો ઘણા લોકો એકવાર આવતો હોય, 2 વાર આવતો, પણ 40 વર્ષથી આ જે ભગવાનનો રથ હકલવાની જે લાભ પ્રાપ્ત થયો છે તે પણ સારું કે શું કહેશો તમે? કેવી મજા આવે છે લગ્નની? જાદવભાઈ. તમે? બે જાદવભાઈ. અને તમે? તમારું નામ? દુદાભાઈ. તો આ ચારેય મિત્રો છે એ રથ હંકારીને આવતીકાલે ફરીથી નિજ મંદિર સુધી યુગલ સ્વરૂપે જે ભગવાન જશે ત્યારે આ રથ જે હકાલશે. અને શું નામ છે તમારું? હરિભાઈ અને અર્જનભાઈ. તો આ માધવપુરનું એક ઘરેણા બધાય કહેવાય કે 40 વર્ષથી ભગવાનની સેવામાં અત્યારે જો કેવા ખુશ છે અને મોજ કરી રહ્યા છે. બોલો જય માધવરાય.